દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે એ બાબતે ખાસ સુરત ગ્રામ્યના જે અમુક વિસ્તારો છે એ વધારે સંવેદનશીલ છે. હાલ અમે અમારી ટીમ સાથે બારડોલી ટાઉન ખાતે છીએ કે જ્યાં ગઈકાલે રાત્રે પણ મીંઢોળા નદીનું પાણી, જે તલાવડી વાળો વિસ્તાર, નીચાણ વાળો વિસ્તાર છે, જેમાં પાણી ભરાઈ જવાને કારણે 40 જેટલા લોકોનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું હતું અને એમને કુમારશાળા ખાતે રાખવામાં આવેલા છે. આજે ઉપરવાસમાં વધારે વરસાદ થતા મીંઢોળા નદીનું જળસ્તર વધ્યું છે અને તલાવડી વિસ્તારની અંદર વધારે પાણી આવ્યું છે, જે જોખમી છે. પરંતુ અમુક પરિવારો જે છે એ ખૂબ ઇમોશનલ થઈ ગયેલા હતા અને પોતાનું ઘર છોડવા તૈયાર નહોતા. એટલે અમે અને અમારી સમગ્ર ટીમ દ્વારા એ લોકોને સમજાવી, જેની અંદર બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો જે છે એમને પ્રાથમિકતા આપી અને સમજાવી અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને એમને કુમારશાળા ખાતે હાલ રાખવામાં આવ્યા છે, જ્યાં એમને રહેવાની, સુવાની, જમવાની તમામ પ્રાથમિક વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવેલ છે. અને ખાસ કરીને અન્ય નગરજનોને પણ વિનંતી છે કે જે જગ્યાએ આ પ્રકારનું પાણી ભરાવું હોય અને જળસ્તર વધી રહ્યું હોય ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવે એ સૂચનાને આપ અનુસરો. કારણ કે આ જે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એ આપના અને આપના પરિવારની સુરક્ષા માટે જ કરી રહ્યા છીએ. આજે એક રાત માટે આપ શાળામાં વિતાવશો તો બીજી કોઈ તકલીફ નહીં થાય અને કાલે પાણીનું સ્તર ઓછું થશે એટલે તમામને પોતાના ઘરે પરત જવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. અને ખાસ કરીને જે ઘર છોડવાની પરિસ્થિતિ અમુકને જો ઊભી થઈ છે એ વિસ્તારની તકેદારી પોલીસ રાખી રહી છે. કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને આપણા ઘર, માલસામાન બધું સુરક્ષિત રહેશે. આભાર.